આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું હોલિકાના દિવસના વિશેષ ઉપાયો વિશે, જે કરવાથી જીવનમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે। તો આજે હોલિકા દહન। સૌથી પહેલાં તો જીવન હોલીનો મતલબ થાય છે જીવનમાં ચાલતા સંકટોના નાશ માટેનો ઉપાય। આજે તમારા ઘરની અંદર જો કોઈ નેગેટિવિટી ચાલતી હોય તો એ નકારાત્મક ઉર્જાના નાશ માટે એક શ્રીફળ આખા ઘરમાં ફેરવવું અને ભગવાન નારાયણને પ્રાર્થના કરવી કે તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરની દૂર થઈ જાય। આ પ્રાર્થના કર્યા બાદ આ શ્રીફળને પ્રજ્વલિત હોળીની 3 પ્રદક્ષિણા કર્યા બાદ એમાં પધરાવી દેવું। આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવશે, ઘરમાં વાતાવરણ સુખદ બની રહેશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર તમારા ઘરમાં થશે કે નકારાત્મક ઉર્જા નિવૃત્ત થશે। આ ઉપરાંત જો વ્યક્તિ જીવનની અંદર વારે ઘડી નજર લાગવાના દોષને બની જતો હોય, ગ્રસિત થતો હોય, વારે ઘડી જીવનમાં નજર દોષ લાગતો હોય, કોઈ પીડા બનતી હોય, તો 3 ગોમતી ચક્ર લેવાના છે। આ 3 ગોમતી ચક્ર લઈ માથા ઉપરથી વારવાના છે। 7 વખત ઘડિયાળની વિપરીત દિશામાં, જેને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય, ફેરવી પ્રજ્વલિત હોળીમાં એ પધરાવી દેવાના છે। પણ એ પૂર્વે 3 પ્રદક્ષિણા ઓછામાં ઓછી હોલિકાની કરી અને પછી પ્રજ્વલિત હોલિકામાં એ પધરાવી દેવા। આમ કરવાથી તમારો નજર દોષ જે છે, તમારા જીવનના જે સંકટો છે દૂર થશે। દરેક વ્યક્તિ ઉપર અલગ અલગ ગોમતી ચક્રનો ઉપયોગ કરવો, એકના એક ગોમતી ચક્રનો ઉપયોગ ન કરવો। એટલે એક વ્યક્તિ ઉપર 3 ગોમતી ચક્ર, આટલું યાદ રાખવાનું છે અને એ પ્રજ્વલિત અગ્નિમાં પધરાવી શકીએ છીએ। જો ઘરમાં કોઈ વ્યક્તિની બીમારી મટવાનું નામ જ નથી લેતી, બીમારીઓ એટલી બધી વધી ગઈ છે કે બીમારીમાંથી મુક્તિ મળતી નથી, કોઈ રસ્તો સૂઝતો નથી, તો આ દિવસે હોલિકા દહન બાદ ત્યાં જે બચેલી રાખ હોય ને, એ દર્દીના લાવી, બીજા દિવસે હોલી થઈ ગયા પછી અને બીજા દિવસે એ રખિયા લાવી એ દર્દીના કહેવાય છે મસ્તક ઉપર એનું તિલક કરવું જોઈએ, જેનાથી એની બીમારી જલ્દીથી મટી જશે। ગૃહ ક્લેશ, ઘરમાં કલેશ ચાલતો હોય, કોઈના કોઈ બાબતે વાદ વિવાદો ચાલ્યા જ કરતા હોય, કોઈ પ્રોપર્ટીની બાબત છે, કોઈ અણસમજણના કારણ છે, પણ ગૃહ ક્લેશ જો ચાલતો હોય તો ગૃહ ક્લેશમાંથી સુખ શાંતિને બચવા માટે કહેવાય છે કે હોલિકાની અંદર વિશેષ સામગ્રી પધરાવી લાભકારી નીવડી શકે છે। આમાં ચોખા, ઘઉં, મસૂર, કાળા અડદ અને તલના ઢગલા, નવગ્રહોની આ સામગ્રી એકત્રિત કરવી, નવગ્રહોનો મંત્ર જાપ કરી આ બધું મુઠ્ઠી મુઠ્ઠી આ સામગ્રી લેવાની છે અને પોતાના ઘરમાં ફેરવી પ્રજ્વલિત હોલીમાં પધરાવી દેવું જોઈએ। આમ કરવાથી ગૃહ ક્લેશમાંથી શાંતિ મળે છે। જો કોઈ પણ પ્રકારના જીવનમાં અવરોધો, ઓબ્સ્ટિકલ્સ આવી રહ્યા છે, એ અવરોધોમાંથી બચવું છે, તો શું કરવાનું? એક પાનના પત્તા ઉપર, કોઈ પણ પાનનું પત્તું, કપૂરી પાન લઈ લઈએ તો કપૂરી પાન કે પીપળાના પાનના પત્તા ઉપર કહેવાય કે હળદરની ગાંઠ લઈ અને શિવલિંગ ઉપર અર્પણ કરવી જોઈએ અને આમ કરીને ભગવાનને પ્રાર્થના કરવી અને જે સંકટો જીવનમાં ચાલે છે, ઉપદ્રવો જે ચાલે છે, એની માનતા ભગવાન શિવને પ્રાર્થના કરવી કે આ ઉપદ્રવોમાંથી મુક્તિ આપો। આમ કહી એ હળદરની ગાંઠ શિવાલયમાં અર્પણ કરીને પાછું વળ્યા વગર નીકળી જવું। આમ કરવાથી ભગવાન શિવના આશીર્વાદથી એ સંકટોમાંથી મુક્તિ મળશે। હવે વાત કરીએ વ્યાપારમાં પ્રગતિ નથી થતી કે નોકરીમાં પ્રમોશન નથી મળતું, તો શું કરવાનું? હોળિકાના દિવસે એટલે આજના દિવસે 21 ગોમતી ચક્ર લેવાના છે। આ 21 ગોમતી ચક્ર લઈ આ દિવસે રાત્રે 21 વખત દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો અથવા તો એક મુઠ્ઠીમાં 21 ગોમતી ચક્રને રાખી 108 વાર, એટલે એક માળા કુબેર મંત્રનો જાપ કરવાનો। ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા। આ મંત્રથી અભિમંત કર્યા બાદ આ 21 ગોમતી ચક્રને પ્રત્યેક ગોમતી ચક્ર લઈ
મૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા શિવલિંગ ઉપર અર્પણ કરવું. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને શિવાય નમઃ શિવાર્પણમ. આવી રીતે 21 વખત આ મૃત્યુંજય મંત્ર બોલી અને આ ગોમતી ચક્ર શિવલિંગ હોલિકાના સાયંકાલે અર્પણ કરવા શિવાલયમાં તમારા જીવનમાં નોકરીમાં પ્રગતિ મળી શકે છે, વ્યાપારમાં વૃદ્ધિ પ્રગતિ થઈ શકે છે. આ ઉપરાંત જો તમારા પૈસા કોઈ ઉછીતા લીધા હોય ને પરત ન કરતું હોય તો આ દિવસે કહેવાય છે કે 11 ગોમતી ચક્ર પોતાના હાથમાં રાખવાના છે અને હોળીની કહેવાય છે પરિક્રમા કરવાની. 11 પરિક્રમા કરીને ધન પ્રાપ્તિની પ્રાર્થના કરી સફેદ કાગળ ઉપર એ વ્યક્તિનું નામ લખવું કે જે તમારા પૈસા દબાવી ચૂકે તો પરત આપતો નથી. અને ત્યારબાદ એ કાગળની અંદર એનું નામ લખ્યા બાદ એ ગોમતી ચક્ર એમાં મૂકી અને કોઈ જગ્યાએ પથ્થર નીચે દબાવી દેવું. એને અગ્નિમાં પધરાવવાનું નથી, એને પથ્થર નીચે દબાવી દેવું. ટૂંક સમયમાં તમારું નાણું પરત આવતું જોવા મળી શકશે. જો તમને એવું લાગતું હોય કે તમારા શત્રુઓ ખૂબ વધી ગયા છે, તમને ઈર્ષાળુઓ, શત્રુઓ, તમારા કાર્યમાં વિઘ્ન બાધા ઉત્પન્ન કરવાવાળા વ્યક્તિઓનો વધારો થયેલો જોવા લાગતો હોય, તેમનાથી બચવા માટે આજના દિવસે 7 ગોમતી ચક્ર લેવાના અને ભગવાનની પ્રાર્થના કરી શત્રુ પીડામાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરવી અને શક્ય હોય તો શત્રુંજય હનુમાન સ્તોત્રનો પાઠ કરવો અથવા તો કેવલ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. અને ત્યારબાદ આ ગોમતી ચક્રોને ભગવાનનું નામસ્મરણ કરી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ ગોમતી ચક્રોને અગ્નિમાં પધરાવી દેવા. તમામ પ્રકારની પીડામાંથી શાંતિ આપશે, શત્રુઓની પીડામાંથી મુક્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને નજર દોસ્તી બચવા માટે તો પહેલાં જ કહ્યું કે 3 ગોમતી ચક્ર માથા પરથી ઉતારી હોળીમાં પધરાવી દે, લાભકારી નીવડી શકે છે. આ ઉપરાંત આજના દિવસે ઉપવાસ રાખી ખાસ કરી હોલિકાની જ્યારે પૂજા કરો તે સમયે હોલિકાની પૂજામાં 3 વસ્તુનો ઉપયોગ ખાસ કરવો. દેશી કંકુ, ભીમસેની કપૂર અને ઇલાયચી. આ 3 વસ્તુઓ ભગવાનનું નામ સ્મરણ કરી જીવનમાં પ્રગતિના આશીર્વાદની પ્રાર્થના કરી અને હોલિકા દહનના સમયે ભગવાન નારાયણ અને અગ્નિનારાયણની પ્રાર્થના કરી અગ્નિમાં પ્રજ્વલિત અગ્નિમાં પધરાવી એની પ્રદક્ષિણા કરવામાં આવે તો જીવનમાં ચાલતા જે સંકટો છે, બીમારીઓ છે, એમાંથી મુક્તિ મળે, સુખાકારીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આપના જીવનમાં ભગવાનની કૃપા બની રહે છે અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.